બુદ્ધિ કોને કહેવાય? કારણ કે આ બધી શોધ સંશોધનો જે કઈ અત્યારના વૈજ્ઞાનિક આપણે બધી વિજલસો માણીએ છીએ એ બુદ્ધિના ચમકારા છે. એટલે સંસાર વ્યવહારમાં જે કુશળતા એનું નામ બુદ્ધિ, પરંતુ પરમાત્મા, પરમાર્થ અને સત્સંગમાં જે કુશળતા એનું નામ સદબુદ્ધિ. અને સદબુદ્ધિ સત્સંગમાં જ પ્રાપ્ત થાય. એ શાળા, કોલેજો, યુનિવર્સિટીમાં સદબુદ્ધિ ના મળે. બુદ્ધિને માટે સ્થાન શાળા, કોલેજો. સદબુદ્ધિને માટે સત્સંગ જ પાઠશાળા છે. ત્યાંથી જ સદબુદ્ધિ પ્રાપ્ત થાય, બીજો કોઈ રસ્તો. અને એ સદબુદ્ધિ કે જે પરમાત્માને, સત્સંગને, પરમાર્થને, સત તત્વને સમજી શકે, પામી શકે, આચરી શકે, એનું નામ સદબુદ્ધિ. એટલે સમજીને શબ્દ મૂક્યો છે. શાના પછી? કે મૂળ જહી ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા. સદબુદ્ધિ હશે તો જ આગલું સમજાશે અને તો જ જીવનમાં આવશે. શું? કે ધનની તૃષ્ણા છોડો. ધન આવશ્યક નથી સુખી થવા માટે. ધનનો ત્યાગ જ સુખ આપે છે. એ સદબુદ્ધિ વગર નહીં સમજાય. ધનની તૃષ્ણા છોડી દો, ધનની તૃષ્ણા છોડી દો, સદબુદ્ધિ વગર નહીં સમજાય. સમજાય છે વાત? જે બુદ્ધિશાળી છે એને તરત વિરોધ પડશે. શું ધન વગર શું કરવાનું? પણ પેલો ભેદ એ છે કે ધન છોડવાની વાત નથી, ધનની તૃષ્ણા છોડવાની છે. પણ છતાંય ધનને સાવ નિરર્થક ગણી ફેંકી દેવું એ સદબુદ્ધિ વગર ન થાય. મહારાજા ભર્તૃહરિ હોય, મહારાજા બાજંદ હોય, એ બધા બુદ્ધ હોય, તથાગત બુદ્ધ હોય, ચક્રવર્તી સમ્રાટ છે, એ છોડી નીકળી જાય છે. એ બુદ્ધિવાળા નીકળે? સદબુદ્ધિવાળા નીકળે, બુદ્ધિવાળા ના નીકળે. સમજો, સદબુદ્ધિ બહુ દુર્લભ તત્વ છે અને સમજવું પણ દુર્લભ છે. એટલે ધનાગમ તૃષ્ણા, ધનની, સંપત્તિની આ બધી તૃષ્ણાઓ, આ બધી તમે છોડી દો. ક્યાં સમજાય છે? ગમે એટલું સાંભળીએ છીએ. છૂટે છે? તૃષ્ણા છૂટે છે? કારણ કે બુદ્ધિ છે, સદબુદ્ધિ નથી. સદબુદ્ધિ હોય તો ક્ષણમાં છૂટી જાય.